પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની 31 ઝાંખી જોવા મળશે. જાણો ગુજરાતના ટેલબોમાં શું હશે ખાસ. પ્રજાસત્તાક દિનને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે, ત્યારે આ દિવસે દિલ્હીની પરેડમાં ગુજરાત સહિત દેશની વિવિધ 31 ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ વખતે ગુજરાતના ટેલબોમાં ખાસ હશે. દેશની રાજધાની દિલ્હીમાંથી 3 દિવસ પછી એટલે કે 26મી જાન્યુઆરી રવિવારે પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે જેમ આ વર્ષે પણ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 31 ઝાંખી કર્તવ્ય પથની શોભા વધારશે. સાંસ્કૃતિક વિવિધતા અને આધુનિક સિદ્ધિઓનું પ્રદર્શન આ ઝાંખીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 16 તેમજ મંત્રાલયો અને વિભાગોની 10 ઝાંખીઓ પણ સામેલ છે. પ્રત્યેક ઝાંખી ભારતની સાંસ્કૃતિક વારસો અને સિદ્ધિઓને પ્રદર્શિત કરે છે. દિલ્હીના કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક વિવિધતા અને આધુનિક સિદ્ધિઓનું પ્રદર્શન થશે. લોકો નજીકથી કૃતિઓને નિહાળી શકશે. મંત્રાલયોએ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ અને સેમિકન્ડક્ટર્સ જેવી અત્યાધુનિક ટેકનિકોમાં મોટી પ્રગતિને પ્રકાશિત કરી છે. આ વૈશ્વિક મંચ પર ભારતની ઊંચાઈ હાંસલ કરવાની આકાંક્ષાઓને દર્શાવે છે. પ્રજાસત્તાક દિવસની પરેડ પછી ભારત પર્વના ભાગરૂપે લાલ કિલ્લા પર ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે કે જે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધી ચાલુ રહેશે. પ્રવાસીઓ આ શાનદાર કૃતિઓને નજીકથી નિહાળી શકશે. આ ઝાંખીઓ હશે મુખ્ય આકર્ષણો. આ વખતે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગ્રામીણ વિકાસ મંત્રાલય ઉપરાંત અન્ય ઘણા રાજ્યો અને મંત્રાલયો ભારતની વિવિધતા અને પ્રગતિને દર્શાવવા માટે ભાગ લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશનું મહાકુંભ, ગુજરાતની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઔદ્યોગિક વિકાસ અને પ્રગતિ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલયની લખપતિ દીદી જેવી ઝાંખીઓ મુખ્ય આકર્ષણો રહેશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયની લખપતિ દીદી ઝાંખી દિલ્હીની પરેડમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની કેન્દ્ર સરકારની લખપતિ દીદીની ઉજવણી કરતી એક હૃદયને સ્પર્શી જાય તેવી ઝાંખી જોવા મળશે. ઝાંખીમાં હસ્તકલા, ડેરી ફાર્મિંગ અને નાના પાયાના ઉદ્યોગો જેવી વિવિધ પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.